हेलो स्टूडेंट्स, लास्ट लेक्चर में આપણે લોકોએ વાત કરી હતી ધોરણ 11 ચેપ્ટર નંબર 2 એકમ અને માપનની અંદર ત્રુટીઓના સંયોજનની બરાબર. તો ત્રુટીઓના સંયોજનની અંદર આપણે ભણ્યા હતા કે સરવાળા અને બાદબાકીમાં કઈ રીતે ત્રુટીનું સંયોજન જોવાનું બરાબર. પછી ગુણાકાર અને ભાગાકારમાં તેમજ કોઈ રાશિની ઉપર ઘાત હોય તો એના માટે ત્રુટીનું સંયોજન કઈ રીતે લાગુ પડે. જેની અંદર આપણે ભણ્યા હતા ભાઈ કે કોઈ પણ રાશિ છે બરાબર એ બે કે તેથી વધારે રાશિઓની બનેલી હોય અને જો એ બધી રાશિમાં ત્રુટી આવે તો શું થશે ભાઈ આપણી જે એમાંથી બનેલી રાશિ છે એમાં પણ શું આવશે ત્રુટી આવશે, જેને આપણે કહેતા હતા ત્રુટીનું સંયોજન. જેના માટે મેં તમને ઘનતાનું ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ ઘનતા બરાબર શું થાય દળના છેદમાં કદ. તો દળ અને કદ એ બેમાં ત્રુટી આવે તો ઘનતામાં ત્રુટી આવે, તેને કઈ રીતે ગણવી એની વાત કરી હતી બરાબર. આજે આપણે એને લગતા એક્સ્ટ્રા દાખલા કરવાના છે. તેમજ નેક્સ્ટ લેક્ચરમાં આપણે લોકો તમારી બુકના જે ઉદાહરણના દાખલા છે બરાબર આ ટોપિકને લગતા એને સોલ્વ કરશું ને પછી ત્યાંથી આગળ વધશું બરાબર. એના માટે તમારે કમ્પલસરી લાસ્ટ લેક્ચરનું થોડું રિવાઇઝ કરવું પડશે. એને ફટાફટ રિવાઇઝ કરી દેજો. એટલે ખાસ ધ્યાન આપજો, તો કંઈ પ્રોબ્લેમ પડે તો ફોન અથવા મેસેજ કરજો બરાબર. તમને લોકોને યાદ હોય તો સરવાળા બાદબાકીમાં મેં તમને સલાહ કીધી ભાઈ કે ભાઈ ધારો કે ઝેડ બરાબર શું હોય એ વત્તા બી હોય, એટલે કે બે રાશિ વચ્ચે સરવાળા કે બાદબાકીનો સંબંધ હોય બરાબર છે. તો એમાં તમારે પહેલા તો કઈ ત્રુટી લેવાની મેં તમને કીધું તો બે વસ્તુ યાદ રાખવાની બરાબર, કે સરવાળો હોય કે બાદબાકી હોય. ધ્યાન આપજો ભાઈ, સરવાળો હોય કે બાદબાકી હોય. તમે જ્યારે એની ત્રુટી લ્યો બે વસ્તુ યાદ રાખવાની. કઈ બે વસ્તુ? એક તો કઈ ત્રુટી આવે ભાઈ સરવાળા બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટી, એટલે કે ડેલ્ટા લખવાનો બરાબર. અને આ ખાસ ધ્યાન રાખજો ભાઈ બરાબર, હંમેશા શું થશે એની જે ત્રુટી છે ભાઈ ત્રુટી હંમેશા એનો શું થશે ભાઈ સરવાળો થશે બરાબર. એમાં કોઈની બાદબાકી ન થાય, ત્રુટી કોઈની બાદ ન થાય બરાબર. તો ડેલ્ટા એ વત્તા ડેલ્ટા બી યાદ રહી જાઓ. પછી આપણે વાત કરી હતી ભાઈ કે બે રાશિઓ વચ્ચે શું હોય ગુણાકાર હોય બરાબર. તો તમારે બે વસ્તુ ધ્યાન રાખવાની. શું ભાઈ? તો કે એક તો તમારે શું કરવાનું આનું સાપેક્ષ ત્રુટી લેવાની બરાબર છે. સાપેક્ષ કોને કહેવાય? ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ. અને બીજું અહીંયા એ ત્રુટીનો તો શું થશે ભાઈ સરવાળો થાય, પણ આ બધાની તમારે કેવી ત્રુટી લેવાની? સાપેક્ષ લેવાની. એટલે ડેલ્ટા એ બાય એ વત્તા ડેલ્ટા બી બાય બી બરાબર છે. પછી ધારો કે આ બે રાશિ વચ્ચે શું હોય ભાગાકાર હોય. હવે ખાસ ધ્યાન આપજો બરાબર. આપણે વાત થઈ કે જે પરિણામ ગુણાકારમાં લાગુ પડશે એ જ પરિણામ શું થશે ભાઈ ભાગાકારમાં લાગુ પડશે. તો અહીંયા તમારે શું લેવાની? પહેલા તો સાપેક્ષ ત્રુટી લેવાની, એટલે કે ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ. અને હવે ખાસ ધ્યાન આપજો ભાઈ અહીંયા ઉતાવળમાં ભાગાકાર ન હોતા બરાબર. હંમેશા મેં પહેલા કીધું હતું કે ત્રુટીનો શું થશે ભાઈ સરવાળો થશે. અહીંયા કઈ ત્રુટી આવશે? સાપેક્ષ ત્રુટી આવશે. એટલે શું થશે? ડેલ્ટા એ ના છેદમાં એ વત્તા ડેલ્ટા બી ના છેદમાં બી બરાબર. તમે પહેલા કીધું હતું કે તમારે એક ટેન્શન તો લેવાનું જ નથી. ત્રુટી આવે એટલે ફરજિયાત શું કરવાનો? સરવાળો. એટલે એ બધા માટે કેવું થઈ ગયું? કોમન. બીજું તમારે શું યાદ રાખવાનું હોય ભાઈ કે સરવાળા બાદબાકી હોય તો નિરપેક્ષ ત્રુટી આવે અને ગુણાકાર કે ભાગાકાર હોય તો સાપેક્ષ ત્રુટી આવે બરાબર. અને છેલ્લી આપણે વાત થઈ ભાઈ ઘાતવાળી, કે ઘાત હોય કોઈ પણ બરાબર. એટલે આમ જોવા જાઓ તો એન ઘાત છે એનો મતલબ શું થાય કે એનો એન વખત ગુણાકાર. એટલે અહીંયા એક જાતનું શું છે ગુણાકાર જ છે. તો એમાં આપણે ભણ્યા હતા ભાઈ કે આની ત્રુટી લેશો બરાબર છે. તો અહીંયા કઈ ત્રુટી લાગુ પડશે? અહીંયા પણ સાપેક્ષ ત્રુટી બરાબર, આની જેમ જ. અને ઘાત ક્યાં આવી જશે ભાઈ? આગળ બરાબર, ઘાત આગળ આવી જશે. અને આની પર તમારે શું લેવાની ભાઈ? સાપેક્ષ ત્રુટી લેવાની બરાબર છે. આટલું મેં તમને કરાવ્યું હતું. આને લગતા આપણે ઘણા એક્સ્ટ્રા દાખલા સોલ્વ કરી હતી. હવે જેમ તમે એક્સ્ટ્રા દાખલાને પ્રેક્ટિસ કરશો એમ તમને વધારે પડતું આઈડિયા આવશે. એક કે બે દાખલામાં કોઈ પરફેક્ટ નહીં સમજાય બરાબર. એના માટે તમારે વેઇટ કરવો પડશે અને બીજા એક્સ્ટ્રા દાખલા તમારે કરવા પડશે બરાબર. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણે એક્સ્ટ્રા દાખલા. રેડી? ચલો હવે પહેલા એક્સ્ટ્રા દાખલાની આપણે વાત કરી તો એમાં તમને બે અવરોધ આપ્યા છે બરાબર. 10મા ધોરણમાં તમે લોકો ભણી ગયા છો બરાબર. અવરોધ એની વાત છે. R1 બરાબર તમને આપ્યું છે 100 ±3 અને આ સુધી એનો એકમ છે બરાબર ઓહમ. અને R2 તમને આપ્યો છે 200 ±4 બરાબર છે ઓહમ. હવે આમાં તમને હિન્ટ શું આપી છે ભાઈ તમને કહી દઉં. આ બે અવરોધ છે બરાબર. આ બે અવરોધ એ શ્રેણીમાં છે બરાબર છે. અને બીજોમાં તમારે શું ગોતવાની તમને કહી દઉં. આમાં તમારે એક તો મહત્તમ નિરપેક્ષ ત્રુટી બરાબર. અને બીજું તમારે ગોતવાનું છે ભાઈ એની પ્રતિશત ત્રુટી બરાબર. આપણે ટૂંકમાં જ રકમ લખી જેના પર ટાઈમ બચે.
ચલો ભાઈ અહીંયા જે સલાહ આપવામાં આવી બધી ધ્યાન આપજો ભાઈ. દાખલામાં કંઈક નવી સલાહ મળે એનાથી જ તમને બધું આગળ આવડશે બરાબર. તો આ જે ફોર્મેટ છે મેં તમને પહેલા શીખવાડ્યું યાદ છે ભાઈ કે આ ફોર્મેટને આપણે કઈ રીતે લખી યાદ હોય તો આ રીતે આર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર બરાબર છે. એ આપણે બાર લખતા ઘણીવાર બુકમાં બાર નહીં આપ્યો હોય બરાબર. બીજી વાત કે તમને એક ખાસ સલાહ આપી દેવાની ભાઈ કે હંમેશા યાદ રાખવાનું ભાઈ પાછળનો જે આંકડો આપેલો હોય ને આવડવા હંમેશા એ નાનો હોય છે કારણ કે ત્રુટિ કેવી હોય મૂળ વસ્તુ કરતાં હંમેશા ઓછી હોય બરાબર. તો આ જે આંકડો આપ્યો હોય એ હંમેશા શું હોય ભાઈ એની નિરપેક્ષ ત્રુટિ હોય મેં પહેલા કીધું હતું બરાબર છે. એ તમારે શેના રૂપમાં બતાવવાની ડેલ્ટાના રૂપમાં બરાબર. તો તમારે આ ગોતવાનું છે રેડી. અને આ જે કિંમતો છે એ આપણે પહેલા કીધેલું છે ભાઈ કે એની શું છે સરેરાશ અથવા તમે એને કહી શકો છો એની સાચી કિંમત છે બરાબર. તો મેં તમને રિવાઇઝ કરી દીધું કે આ ફોર્મેટ છે એ કઈ આપ્યું છે. હવે જે હાથાની આવી જાય ભાઈ બે અવરોધ શ્રેણીમાં હોય તો તમે 10માં ભણી ગયા છો બરાબર. એનો સમતુલ્ય અવરોધ છે એનું સૂત્ર શું થાય કયો જોઈએ બરાબર. અહીંયા લખું જ છું ભાઈ શ્રેણી માટે સમતુલ્ય અવરોધ R બરાબર R1 પ્લસ R2 બરાબર છે. શું થશે ભાઈ R1 પ્લસ R2. ચલો ભાઈ R1 કેટલા છે જોવો જોઈએ 100 પ્લસ ઓર માઇનસ 3 વત્તા R2 કેટલા છે જોવો જોઈએ 200 પ્લસ ઓર માઇનસ 4. ચલો મેં તમને શું સલાહ કીધી ભાઈ એ જોતા જાજો. અહીંયા શું થશે ભાઈ 100 સાંભળજો વત્તા 200 કેટલા થશે જોવો જોઈએ 300 બરાબર પ્લસ ઓર માઇનસ. અને મેં તમને શું સલાહ કીધી ભાઈ ત્રુટિનો હંમેશા શું થાય સરવાળો થાય. ત્રુટિનો હંમેશા સરવાળો થાય અને શું થશે 3 ને 4 7 બરાબર. 3 ને 4 શું થશે જોવો જોઈએ 3 ને 4 7 બરાબર છે. તો આ આપણને ખરેખર શું મેળવ્યું આપણે આર ડેશ લખી નાખીએ એટલે મિસ્ટેક ન થાય બરાબર. તો આ આપણને શું મેળવ્યું ભાઈ ખરેખર આર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર બરાબર છે. તો એમાં તમને કોઈ પૂછે ભાઈ એની સરેરાશ કે સાચી કિંમત ટોટલ કેટલી થાય ભાઈ તો કે 300 થાય બરાબર. અને એમાં ત્રુટિ કેટલી આવશે તો કે ડેલ્ટા આર બરાબર 7 ઓહમની બરાબર. તો હવે આપણો પહેલો આન્સર મળી ગયો જોવો જોઈએ. પહેલો આન્સર આપણને શું મળ્યો ભાઈ મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. ધ્યાન આપજો ભાઈ બરાબર. જો આ સિમ્બોલ છે એ નિરપેક્ષ નો છે રેડી. શું થશે જોવો જોઈએ ડેલ્ટા આર બરાબર કેટલા મળ્યા આપણને 7 ઓહમ બરાબર. કે આટલામાં આટલી વધારેમાં વધારે શું આવશે ભાઈ ત્રુટિ એમાં આવશે. અને છેલ્લું પ્રતિશત ત્રુટિનું સૂત્ર તમને આવડે છે જોવો જોઈએ. પ્રતિશત ત્રુટિનું સૂત્ર શું થશે ભાઈ બોલો જોઈએ ડેલ્ટા આર ના છેદમાં આર એને ગુણ્યા 100% બરાબર ને. એટલે કે સાપેક્ષ ત્રુટિ એને ગુણ્યા શું કરવાના 100%. હવે જો તમને કેટલું ઈઝી પડશે જોવો જોઈએ ડેલ્ટા આર કેટલા છે જોવો જોઈએ 7 છે બરાબર. અહીંયા જઈ મૂકી દેવાના છેદમાં આર કેટલા છે જોવો જોઈએ 300 છે બરાબર. એને ગુણ્યા શું થશે ભાઈ 100% બરાબર. જોવો જોઈએ બે મીંડા શું થઈ ગયા ઉડી ગયા. કેટલું વધ્યું પાછળ 7/3 બરાબર. ડાયરેક્ટ આવે તો ડાયરેક્ટ કરવાનો બાકી કેલ્ક્યુલેટરમાં બરાબર. જો શું થાય 3 દુ 6 અહીંયા કેટલા આવશે 2 પાછળ 1 વધશે બરાબર. અને મીંડું આપશો એટલે કેટલા થશે ભાઈ 3 તેરી 9 રેડી. એટલે 2.333 થતું જશે ને કેટલા આવશે ભાઈ 2.3% બરાબર. તો આ તમને શું મળી ગઈ ભાઈ પ્રતિશત ત્રુટિ. હવે આગળ વધી ચલો ભાઈ નેક્સ્ટ દાખલો જોવો જોઈએ. તમને અહીં પૂછે z બરાબર 3 ઇન્ટુ a ઇન્ટુ b સ્ક્વેર અપોન c રેસ ટુ ક્યુબ ઇન્ટુ d રેસ ટુ 4 બરાબર. આમાં તમારે શું કરવાનું છે ભાઈ સાપેક્ષ ત્રુટિ ગોતવાની છે બરાબર. માં સાપેક્ષ ત્રુટિ મેળવો. હવે ખાસ ધ્યાન આપજો ભાઈ આની અંદર તમને સામેથી કહી દીધું છે કે ભાઈ સારું કહેવાય સાપેક્ષ ત્રુટિ મેળવો. તમને સામેથી ના કહે તો તમને આઈડિયા હોવો જોઈએ ભાઈ કે સાપેક્ષ લેવાય કે નિરપેક્ષ લેવાય. તમને વિચારવો જોઈએ બરાબર. થોડીક મહેનત કરી અને વિચારીને કામ કરો કે અહીંયા ક્યાંય તમને સરવાળો બાદબાકી દેખાય છે નથી દેખાતા. એનો મતલબ અહીંયા નિરપેક્ષ ત્રુટિ તો નહીં જ આવે. અહીંયા તમને ગુણાકાર અને ભાગાકાર દેખાય છે એટલે અહીંયા ફરજિયાત એ આવશે ભાઈ સાપેક્ષ ત્રુટિ આવશે બરાબર છે. આ તમને MCQ માં કામ આવશે જોતા જજો ભાઈ. ચલો ભાઈ ઝેડ ની સાપેક્ષ ત્રુટિ શું થાય ડેલ્ટા ઝેડ બાય ઝેડ અહીંયા લખું જ છું બરાબર. સાપેક્ષ ત્રુટિ ફરીથી કહું છું ભાઈ ગુણાકાર ભાગાકાર હોવાથી તમારે સાપેક્ષ ત્રુટિ લેવી પડશે બરાબર. મેં હમણાં તમને રિવિઝન કરાવ્યું. ચલો ભાઈ હવે ખાસ ધ્યાન આપજો ભાઈ સલાહ આપવાની એટલે તમને નાના MCQ થી સ્ટાર્ટ કર્યું છે કે તગડો છે ભાઈ 3 એ અચળ વસ્તુ છે. અચળ વસ્તુમાં કોઈ ત્રુટિ ના હોય. અહીંયા આપણે ત્રુટિ બતાવી છે. મોટાભાગના સ્ટુડન્ટને કહી છે ને તો એ મેસેજ કે ફોન કરશે મને ખબર જ છે બરાબર કે સાહેબ તગડો કેમ તમે ભૂલી ગયા. તો
તો અહીંયા આપણે ત્રુટિની વાત કરી હતી, કિંમતની નહીં, બરાબર છે. તો અચળ વસ્તુમાં કોઈ દી ત્રુટિ ના હોય, બરાબર. એટલે અહીંયા તમારે શું લઈ લેવાનું, એનો 0 લઈ લેવાનો, તો એને બતાવવાનું જ નહીં, બરાબર. હજી આગળ આવા દાખલા આવશે. હવે અહીંયા શું છે, ગુણાકાર અને ભાગાકારનો સંબંધ છે. મેં શું કીધું હતું ભાઈ કે ત્રુટિમાં તો હંમેશા શું થવાનો છે, બરાબર છે. ત્રુટિમાં તો હંમેશા શું થવાનો ભાઈ, સરવાળો. અને અહીંયા ગુણાકાર અને ભાગાકાર હોવાથી કઈ ત્રુટિ લેવાની કયો જોઈએ, સાપેક્ષ ત્રુટિ. બીજું કે જ્યાં ઘાત હોય ત્યાં ઘાત શું લઈ લેવાની ભાઈ, આગળ. ચલો ચાલુ કરી. એમાં ઘાત નથી તો એની શું લેવાની, ખાલી સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ શું થાય, ડેલ્ટા એ બાય એ. ચલો એ બે શું આવી જશે ભાઈ, જણાવો આગળ. અને બી ની સાપેક્ષ ત્રુટિ શું થશે, ડેલ્ટા બી બાય બી. હવે ઉતાવળ ના કરતા, અહીંયા ભલે ભાગાકાર હોય, મેં શું કીધું ભાઈ, સાપેક્ષ ત્રુટિ લ્યો ત્યારે શું કરવાનો, ફરજિયાત સરવાળો. હમણાં રિવિઝન કરાવ્યું. ચલો ભાઈ, તગડો ક્યાં આવી જશે, અહીંયા સી માં જોવો, તગડો ક્યાં આવી જાય આગળ. અને સી ની સાપેક્ષ ત્રુટિ શું થાય, ડેલ્ટા સી બાય સી. અહીંયા 4 ક્યાં આવી જશે ભાઈ, આગળ. અને ડી ની સાપેક્ષ ત્રુટિ શું થાય, જોવો જોઈએ, ડેલ્ટા ડી બાય ડી. આવી ગયો તમારો આન્સર. હજી આવો દાખલો આપણે આગળ ગણી જ છીએ, બરાબર છે. ચલો હવે ખાસ મસ્ત દાખલો આવે, ધ્યાન આપજો ભાઈ. તમને દળ આપ્યું છે m બરાબર 3 ±0.12 kg, બરાબર. હું દર વખતે રિવાઇઝ કરાવીશ, બરાબર. જોતા જજો. આ એની મૂળ કિંમત, ઓરિજિનલ કિંમત, એની સાચી કિંમત, એની સરેરાશ કિંમત તમે જે કહો એ આ છે. ને આ શું છે, એની નિરપેક્ષ ત્રુટિ છે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. કે આમાં શું થાય ભાઈ, આટલો ફેરફાર થઈ શકે, બરાબર. એટલે મેં તમને પહેલા કીધું હતું કે હંમેશા કેવી છે, નાની છે. આને શું કહેવાનું ભાઈ, ડેલ્ટાના રૂપમાં બતાવવાનું, રેડી. અને તમને કદ આપ્યું છે, જોવો જોઈએ, કદ v બરાબર 10 ±1 મીટરનો ક્યુબ, બરાબર. આમાં તમારે ગોતવાનું છે ભાઈ ઘનતામાં સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ, બરાબર. તમારે ઘનતામાં સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ ગોતવાની છે. હવે કોમન સેન્સની વાત છે ભાઈ, પ્રતિશત ત્રુટિ ગોતવી હોય તો સાપેક્ષ ત્રુટિ ગોતવી જ પડે. સાપેક્ષ ત્રુટિ મળી જાય તો ખાલી છેલ્લે કરવાના શું ભાઈ, ગુણ્યા 100%, બરાબર છે. ઘણા સ્ટુડન્ટ સાપેક્ષમાં ગુણ્યા 100 કરી નાખે છે, પછી બીજી વાર પાછા પ્રતિશતમાં ઘરે. ઘણાની મેં ભૂલ જોયેલી છે. તો તમે જે દાખલા કરાવવામાં આવે છે ને તમે અવલોકન કરો, ખાલી વાંચો નહીં, બરાબર. એને ઓબ્ઝર્વેશન કરો તો તમને ખ્યાલ આવશે, રેડી. તો ચલો ભાઈ આગળ વધી. ચલો ભાઈ, ઘનતાની વાત કરવી હોય તો આપણે શું કરવું પડે ભાઈ, ઘનતા જેનો સિમ્બોલ તમને ખબર છે, રો. ઘનતાનું સૂત્ર મેં તમને બહુ પહેલા કરાવ્યું હતું, બરાબર છે. દળના છેદમાં શું થશે ભાઈ, કદ, રેડી. દળને આપણે ઇંગ્લિશમાં શું કહીએ ભાઈ, માસ. એટલે એનો સિમ્બોલ શું થશે ભાઈ, m. અને કદ એટલે શું થશે, વોલ્યુમ, બરાબર. એનો સિમ્બોલ શું થશે, v. હવે તમે જે ચેક કરો છો ભાઈ, આ બે રાશિ વચ્ચે કયો સંબંધ છે, ભાગાકારનો સંબંધ છે, બરાબર. એટલા માટે કઈ ત્રુટિ આવશે આમાં, સાપેક્ષ ત્રુટિ. તો અહીંયા લખી આપું છું, તમારું ધ્યાન ખેંચવા. પરીક્ષામાં ન લખો તો ચાલે, બરાબર. ભાગાકારનો સંબંધ હોવાથી સાપેક્ષ ત્રુટિ લેતા, બરાબર. તમારું ધ્યાન ખેંચવા લખ્યું છે કે ભાગાકાર છે એટલે સાપેક્ષ લઈ દી. ચલો રો ની સાપેક્ષ શું થાય, જોવો જોઈએ, ડેલ્ટા રો ના છેદમાં રો. m ની સાપેક્ષ શું થાય, જોવો જોઈએ, ડેલ્ટા m ના છેદમાં m. ને શું કીધું ભાઈ, ત્રુટિ વચ્ચે સરવાળો થાય. અને કદ ની સાપેક્ષ શું થાય ભાઈ, ડેલ્ટા v ના છેદમાં v, બરાબર. માટે ડેલ્ટા રો બાય રો. ચલો ભાઈ હવે તમે જોતા જાજો ને, તમને નાની નાની સલાહ બી બહુ કામ આવશે, બરાબર. અહીંયા ડેલ્ટા એમ કોને કહેવાય, તમને મનમાં વિચારવો જોઈએ. દળની અંદર ડેલ્ટા એમ કોને કહેવાય, 3 ને કહેવાય, 0.12 ને કહેવાય. તો શું આવશે ભાઈ, શું કીધું ભાઈ, ડેલ્ટા વાળી કિંમત કેવી હોય, નાની હોય. કોને કહેવાય, જોવો જોઈએ, 0.12. ને તમારે મૂકી દેવાના 0.12 ના છેદમાં m એટલે કેટલા થાય, 3. જોવો જોઈએ વત્તા. ચલો ડેલ્ટા વી કોને કહેવાય, આમાં આ 1 છે ને, બરાબર. ને શું મૂકી દેવાના ભાઈ, 1. ને વી કોને કહેવાય, અહીંયા 10. શું છે, જોવો જોઈએ, ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ 0.12 ભાગ્યા 3 કેટલા થશે, જોવો જોઈએ 0. મીંડું ખેંચવું પડશે. અને 3 ચોક 12 કેટલા થશે ભાઈ, 0.04. અને 1 ભાગ્યા 10 કેટલા થશે, જોવો જોઈએ 0.1. ચલો આનો તમે સરવાળો કરશો એટલે તમને મળશે ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે, જોવો જોઈએ 0. બરાબર 1.4 એટલે કે 0.14. આ તમને શું મળી ગઈ ભાઈ, સાપેક્ષ ત્રુટિ, બરાબર છે. હવે તમારે પ્રતિશત ત્રુટિ ગોતવી હોય, બરાબર. તો આને તમારે શું કરવાના ભાઈ, ડેલ્ટા રો બાય રો એને ગુણ્યા શું કરવાના ભાઈ, 100%. ચલો ભાઈ, ડેલ્ટા રો બાય રો કેટલા છે, 0.14, બરાબર. એને ગુણ્યા તમે શું કરશો, 100%. ચલો કેટલું મળશે તમને, જોવો જોઈએ
14%. મતલબ કે આ ઘનતામાં 14% જેટલી શું છે ભાઈ પ્રતિશત ત્રુટિ હશે. બરાબર. ચલો ભાઈ હજી એક ચાન્સ છે, ધ્યાન આપજો ભાઈ. હજી એક આઈએમપી દાખલો છે ગોળા માટે. ચલો ભાઈ તમને ગોળા માટે એક ડેટા આપેલો છે, બાબા જોતા જજો ભાઈ. તમને આપ્યું છે દળ એમ, બરાબર. હમણાં મેં તમને કરાવ્યું એ જ વસ્તુ છે, દળ એમ છે ભાઈ. એમાં ડાયરેક્ટ તમને ત્રુટિ આપી દીધી છે 0.26%. સાંભળજો, એટલે મેં અહીંયા એરો માર્યો છે. હવે કોમન સેન્સ છે ભાઈ, તમને ટકાવારી આપે એટલે હું બધું નથી લખતો કે ટકાવારી આવે સમજી લેવાનું કે કઈ ત્રુટિ હોય, પ્રતિશત ત્રુટિ હોય. બરાબર છે. પછી આ ગોળા માટે ત્રિજ્યા છે ભાઈ આ, બરાબર છે. એમાં તમને ત્રુટિ આપી છે 0.38%. રેડી. તમારે લોકોએ કરવાનું શું છે ભાઈ, તો કે ઘનતામાં, બરાબર છે, પ્રતિશત ત્રુટિ ગોતવાની છે. બરાબર. આપણે બધા અલગ અલગ ટાઈપના દાખલા લઈ જઈએ, પ્રતિશત ત્રુટિ ગોતવાની છે. બરાબર છે. આમાં તમને જો તૈયાર શું કર્યું છે ભાઈ, ત્રુટિ આપી દીધી છે, ઓલી તમારે શું કરવી પડે, ત્રુટિ ગોતવી પડે. બરાબર. તૈયાર આપી છે ટકાવારીમાં. ચલો ભાઈ જોતા જાય શું થાય છે, જોવો જોઈએ. ચલો હમણાં આપણે વાત થઈ કે ઘનતાનું સૂત્ર શું થાય, બોલો જોઈએ. રો બરાબર દળના છેદમાં કદ, એટલે કે માસ બાય વોલ્યુમ. બરાબર છે. હવે ચલો ભાઈ ગોળા માટે રો બરાબર, ચલો ભાઈ ગોળાની ઘનતાનું સૂત્ર જે તમને ખબર છે દળના છેદમાં કદ, અને ગોળાના પદનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. ન ખબર હોય તો હવે જોઈ લેજો ભાઈ. શું થાય, 4/3 πr3. બેઝિક નોલેજ તમને હોવું જોઈએ. 4/3 πr3. હવે ખાસ ધ્યાન રાખજો, મહેરબાની કરી. બરાબર. હવે આની પહેલા આપણે સાપેક્ષ લઈ લઈએ. બરાબર છે. તો ડાયરેક્ટ પ્રતિશત લેશો તો ચાલશે. રેડી. પ્રતિશત ત્રુટિ. ચલો ભાઈ શું થાય તમને ખબર જ છે, ડેલ્ટા રો બાય રો ટકાવારીમાં. અહીંયા ધ્યાન રાખજો ભાઈ, અમુક લોકો ઉતાવળ કરીને શું કરે છે, ગુણ્યા 100% કરશે. અહીંયા તમારી ટકાવારી તૈયાર પર્સન્ટેજમાં આપી જ છે, એટલે પાછું ક્યાંક બીજી વાર 100% ન કરતા. બરાબર. ટકામાં જ આપ્યું છે. રેડી. તમારે ડાયરેક્ટ ત્રુટિ લેવાની છે. હવે ધ્યાન આપજો ભાઈ, મેં શું સલાહ આપી થોડીક વાર પહેલા યાદ છે, એટલે મેં તમને પેલા બેઝિક દાખલો કરાવ્યો હતો કે 4/3 અને પાય એ અચળાંકો છે. અહીંયા આપણે ત્રુટિની વાત કરતા હોય ત્યારે એમાં ત્રુટિ કોઈ દી ન આવે અચળાંકમાં. બરાબર. એટલે ત્રુટિ કેટલી હોય, 0 હોય. એટલે તમારે એને ભૂલી જાવ, એની સામે જોવાનું જ નહીં. હવે વાત શું હતી, m/r3. આ બે વચ્ચે કેવો સંબંધ છે, ભાગાકારનો સંબંધ હોય એટલે કઈ ત્રુટિ આવે, જોયું, સાપેક્ષ. તો અહીંયા m નું શું થશે ભાઈ, ડેલ્ટા m/l. બરાબર. અને અહીંયા ડાયરેક્ટ ટકાવારી જ આપણે લેશું વત્તા. સાંભળજો હવે, ઘાત ક્યાં આવી જશે આગળ, અને હંમેશા ત્રુટિનો શું થાય, મેં શું કીધું હતું ભાઈ, સરવાળો. ઘાત ક્યાં આવી જશે આગળ, તગડો ક્યાં આવી જશે આગળ, અને r ની ટકાવારી ત્રુટિ શું થશે ભાઈ, જોવો છે ડેલ્ટા r/r. બસ પતી ગયું. તમારે જોઈજોની કિંમત મૂકવાની છે. આ વખતે ગયા વખતે જે કર્યું એ માથાકૂટ નથી કરવાની. કઈ ડેલ્ટા m અને m વાળી. કાં તો કે અહીંયા તૈયાર જ તમને આખું પ્રતિશત ત્રુટિ આપી છે, કેટલી, 0.26%. જોવો જોઈએ. અહીં તમારે ખાલી જોઈજે મૂકી દેવાના છે 0.26% વત્તા. ચલો ભાઈ ત્રિજ્યામાં તમને તૈયાર જ ત્રુટિ આપેલી છે, કેટલી જોવો જોઈએ, 0.38%. બરાબર. એટલે જ આપણે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરી. બુકમાં આવા એકેય દાખલા આપેલા નથી. બરાબર. એટલે તમને એ પ્રોબ્લેમ પડશે. 0.26%. ચલો ભાઈ ગુણાકાર કરો તો શું થાય છે, જોવો જોઈએ. 3 × 8 = 24 અને 4 આવશે ઉપર, વધી આવી 2, 3 × 9 અને 2 11, વધી આવી 1. બરાબર. 1.14%. ચલો એનો સરવાળો કરો જોઈએ, શું થાય, 4 ને 6 10, વધી આવી 1, 1 ને 1 2 અને 2 4. બરાબર છે. અને આ 1 ને 0 1. બરાબર. લ્યો આવી ગયો તમારો આન્સર કે એની ઘનતા છે ભાઈ, ઘનતા એમાં બરાબર છે 1.40, એટલે કે 1.40% ની શું છે ભાઈ, એમાં ત્રુટિ હશે. હજી આને લગતા બીજા દાખલા આપણે કરી છીએ, હજી પણ ના ખબર પડી હોય તો હા ચાન્સ છે તમારી પાસે. બરાબર. ચલો ભાઈ નેક્સ્ટ ટર્મ આપણે જોઈએ તો તમને આપ્યું છે ભાઈ, z બરાબર a⁴ b⁴ છેદમાં c⁴. સાંભળજો ભાઈ. અને d નો વર્ગમૂળ આપ્યો છે. બરાબર. એની સામે હું ટૂંકમાં જ લખી નાખું છું શોર્ટમાં, એ ની અંદર તમને ટકાવારી આપી છે 1%. હમણાં મેં તમને સલાહ આપી ભાઈ, આ તમને ડાયરેક્ટ ટકાવારી આપેલી છે એટલે શું હોય, પ્રતિશત ત્રુટિ હોય. પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા a/a. બરાબર. બી માં તમને ટકાવારી આપી છે 3%. બરાબર. સી માં તમને ટકાવારી આપેલી છે 3%. અને ડી માં તમને ટકાવારી આપેલી છે 4%. બરાબર છે. તમારે ગોતવાનું શું છે ભાઈ, પ્રતિશત ત્રુટિ. રેડી.
બરાબર છે. ચલો ભાઈ ટ્રાય કરી, હજી ઘણા ચાન્સ છે. આ બે ટાઈપના દાખલા મેં તમને કરાવ્યા હતા. બેઝિક સ્ટાર્ટિંગમાં આ ટાઈપનું કરાવ્યું હતું અને હમણાં મેં તમને કરાવ્યું ટકાવારી કઈ રીતે મુકાય. બેનું શું છે ભાઈ મિક્સિંગ છે. હજી એક ચાન્સ છે, એનો ધ્યાન આપજો ભાઈ. અહીં તમે જોઈ શકો છો કે આખો સંબંધ છે એ શું છે ગુણાકાર ભાગાકારનો છે. એટલે અહીંયા શું આવશે પેલા તો સાપેક્ષ ત્રુટિ આવશે. બરાબર છે. તો ચલો ભાઈ ઝેડ ની શું કરશો તમે ત્રુટિ કઈ લેશો ડેલ્ટા ઝેડ બાય ઝેડ પ્રતિશતમાં. શું કામ? તો અહીંયા તમને તૈયાર માલ આપેલો છે, તૈયાર ટકાવારી આપી છે. તમારી બીજી વાર ગુણ્યા 100% કરવાની જરૂર નથી. ચલો બોલતા જજો મનમાં, એટલે કઈક આઈડિયા આવે ભાઈ. આ ઘાત ક્યાં આવી જશે આગળ? ચલો 4 ક્યાં આવી જશે આગળ? એ માં ત્રુટિ કેટલી થાય? ડેલ્ટા એ બાય એ ટકા વત્તા. ચલો ભાઈ આમાં ઘાત ક્યાં આવી જાય આગળ? બધામાં ફરજિયાત શું કરવાનું? વત્તા જ કરવાનું, ભૂલાય નહીં. બરાબર. અહીંયા શું થશે? બી માટે બોલો ડેલ્ટા બી બાય બી ટકા. બરાબર છે. વત્તા. હવે ધ્યાન આપજો ભાઈ, સી ની 1/3 1/3 ક્યાં લઈ લેવાના? આગળ. ઉતાવળનો કરતા જે ઘાત આવે આગળ લઈ લેવાની. 1/3 ક્યાં આવે? આગળ. અને સી એટલે શું થાય? ડેલ્ટા સી બાય સી ટકા વત્તા. હવે ધ્યાન આપજો ભાઈ, તમને બેઝિક નોલેજ હોવું જોઈએ. આ ડી એટલે શું થાય? જે સ્ટુડન્ટ નથી આવડતું એના માટે લખી આપું છું. ડી નું વર્ગમૂળ. વર્ગમૂળ એટલે કેટલી ઘાત થાય ભાઈ? 1/2. બરાબર. બેઝિક કાચો હોય છે, પછી નહીં સમજાય એવું ના બને. બરાબર. ડી ની કેટલી ઘાત થાય? 1/2 ઘાત થાય. એટલે આની 1/2 ક્યાં આવી જાય ભાઈ? આગળ આવે. બરાબર. વર્ગમૂળ એટલે શું થાય? 1/2 આગળ આવી જશે. શું થશે જોવો જોઈએ? ડેલ્ટા ડી બાય ડી ટકાવારી. મેઇન કામ તમારું આ જ હતું. બસ હવે તો તમારે જોઈ જઈને શું કરવાની છે ભાઈ? કિંમત મૂકવાની છે. 100 છે જોવો જોઈએ 4 એમને એમ. ચલો ભાઈ ડેલ્ટા એ બાય એમાં ટકાવારી કેટલી આપી છે જોવો જોઈએ? 1%. બરાબર. વત્તા 3 ડેલ્ટા બી બાય બી ની ત્રુટિ કેટલી આપી છે ભાઈ? 3%. વત્તા 1/3. ચલો ભાઈ સી ની ત્રુટિ કેટલી આપી છે? પ્રતિશત ત્રુટિ જોવો જોઈએ 3%. વત્તા 1/2. ડી ની ત્રુટિ કેટલી આપી છે જોવો જોઈએ? 4%. બરાબર. ચલો કેટલા થશે ભાઈ? જોતા જાઓ. 4 એકા 4 4%. વત્તા અહીંયા શું થશે ભાઈ? 3 તેરી 9 9%. વત્તા અહીંયા 3 3 સુધી ગયા જોવો જોઈએ, ઉડી ગયા. કેટલા વધ્યા ભાઈ? ઉતાવળ ન કરતા 3 3 ઉડી ગયા. કેટલા વધ્યા? 1. અહીંયા શું થશે જોવો જોઈએ? 2 દુ 4 100 છે વત્તા 2%. ચલો ભાઈ સરવાળો કરો જોઈએ. 9 ને 4 કેટલા થશે ભાઈ? 13 13 ને 14 14 ને 2 16. બરાબર છે. આવી ગયો તમારો જવાબ. કેટલા ટકા આવશે જોવો જોઈએ? 100%. ચલો હજી એક ચાન્સ જોતા જજો ભાઈ. હવે તમને વાત કરી છે સમઘનની. બરાબર છે. સમઘનમાં તમને દળ આપ્યું છે. સોરી, દળમાં ડાયરેક્ટ તમને સાંભળજો પ્રતિશત ત્રુટિ આપી દીધી છે 0.26%. 0.26%. બરાબર છે. હવે ધ્યાન આપજો ભાઈ, આ વખતે તમને લંબાઈમાં ત્રુટિ આપી છે. અમે ગયા વખતે કરાવ્યો એવો દાખલો છે, મતલબ કે થોડાક ટાઈમ પહેલા હમણાં. બરાબર. આ જ લેક્ચરમાં ત્યારે શું હતું ભાઈ કે સમઘનની જગ્યાએ બરાબર છે ગોળો હતો. બરાબર છે. અહીંયા સમઘન છે. બીજું કે ત્યાં તમને દાખલામાં પદ આપ્યો હતો, અહીંયા તમને લંબાઈ આપી છે. એટલે શું કરવું ધ્યાન આપજો. બરાબર. લંબાઈમાં તમને પ્રતિશત ત્રુટિ આપી છે 0.38%. બરાબર છે. તમારા લોકોએ શું કરવાનું છે ભાઈ? સેમ જ વસ્તુ. આ જે સમઘન છે બરાબર, એની ઘનતામાં પ્રતિશત ત્રુટિ ગોતવાની છે. બરાબર. એકદમ સહેલું છે, ધ્યાન આપજો ભાઈ. આન્સર આપણે લખશું કે સમઘન માટે ચલો ભાઈ ઘનતાનું સૂત્ર શું થાય? હજી આપણે ત્રીજી વાર યુઝ કરી હતી, ત્રીજી ચોથી વાર. બરાબર. ચલો ભાઈ ઘનતાનું સૂત્ર શું થશે બોલો જોઈએ? રો બરાબર માસ બાય વોલ્યુમ, દળના છેદમાં કદ. હવે ધ્યાન આપજો ભાઈ, તમને આ નોલેજ હોવું જોઈએ. બરાબર. કે જેમ ગોળા માટે આપણે ઘનતાનું સૂત્ર લખ્યું, સોરી કદનું સૂત્ર લખ્યું હતું 4/3 પાઈ આર ક્યુબ, એવી રીતના સમઘન માટે કદ શું થાય? લંબાઈનો ઘન થાય. બરાબર છે. હવે તમને સમજાશે કે આ વખતે લંબાઈ શું કામ આપી છે. જો લંબાઈની જગ્યાએ કદમાં ત્રુટિ આપે, સાંભળજો ભાઈ, કદમાં ત્રુટિ આપે તો તમારે શું કરવાનું હતું? ખાલી ડેલ્ટા એમ બાય એમ વત્તા શું થાય? ડેલ્ટા વી બાય વી. આ દાખલો મેં તમે કરાવ્યો. જો કદની ત્રુટિ આપી હોય તો આટલો ફરક પડે. અને અહીંયા શું થાય છે તમે ચેક કરો. ચલો અહીંયા સંબંધ કયો છે જોવો જોઈએ? ભાગાકારનો છે. દર વખતે યાદ કરાવીશ. એટલા માટે કઈ ત્રુટિ આવશે? મનમાં વિચારવા જોઈએ. સાપેક્ષ ત્રુટિ આવશે. અહીંયા શું આવશે જોવો જોઈએ? ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ ટુ એમ એટલે શું થાય જોવો જોઈએ? ટકાવારીમાં. બરાબર. કે ટકાવારી તૈયાર જ આપી છે. શું થશે જોવો જોઈએ? ડેલ્ટા એમ બાય એમ વત્તા અહીંયા ઘાત શું આવી જાય ભાઈ? આગળ. તગડો ક્યાં આવી જશે? આગળ. અને શું થશે? ડેલ્ટા એમ બાય એલ. ત્રુટિનો શું થાય? હંમેશા સરવાળો. હવે તમે બે વચ્ચે ફરક સમજાવો. કદ આપે તો આ રીતે લેવાનું અને લંબાઈ આપે તો
તો તમારે કદનું શું કરવું પડે, સૂત્ર મૂકવું પડે અને પછી ત્રુટી લેવાની. નિયમ જ છે, જે લાગુ પડતું હોય તે તમારે બેઝિક એપ્લાય કરવાનો, બરાબર છે. ગોખવાનું તો છે નહીં. તો અહીંયા તમે શું કર્યું ભાઈ, લંબાઈનો ઘન હતો એટલે તગડો ક્યાં લીધો, આગળ, બરાબર. તો મેં તમને જૂનું ને નવું બે શીખવાડી દીધું કે કદ આપે શું કરવું ને લંબાઈ આપે શું કરવું, બરાબર. ચલો હવે તમારે ખાલી કિંમત મૂકવાની છે. દળની ત્રુટી આપી છે કેટલી છે જુઓ, 0.26%, બરાબર છે, વત્તા અને લંબાઈની ત્રુટી તમે આપી છે 0.38%. બસ 2 મિનિટનું કામ છે. શું થશે જોવો જોઈએ, ગુણાકાર કરવો જોઈએ. 8 તેરી 24 વધી આવશે 2 3 તેરી 9 ને 2 11 અને ઘાત આવશે 1.14%, બરાબર. અને આનો ભાગાકાર તમે કરશો તો તમને મળશે 1.40%. આ રીતે. રેડી? હજી આપણે આગળ વધી એકદમ બેઝિક દાખલો છે, જોતા જાજો. x બરાબર તમને આપ્યું છે a, બહુ મસ્ત MCQ છે, બરાબર છે, અને એકદમ સહેલો અને એક નાનો MCQ છે. ચલો આમાં તમને ત્રુટી ગોતવાનું કે કઈ ત્રુટી તમારે ડિસિઝન લેવાનું હોય તો શું કરવું, ધ્યાન આપજો ભાઈ. અહીંયા ઘણા સ્ટુડન્ટ ભૂલ કરે છે ઓપ્શન સિલેક્ટ કરવામાં. આ ઘાત આગળ લઈ ને -1 આગળ લે છે ભાઈ, ખોટું પડે. આનો તમને સૌથી સહેલો રસ્તો બધું જોવો જોઈએ. x બરાબર, ચલો ભાઈ, એટલે આપણને ખબર પડે કે b ની -1 ઘાત છે, બરાબર. એ b નીચે આવી જાય, ખબર પડે, બરાબર છે. તો ચાલે કે નહીં, કાં તો કે b ની શું થઈ જાય, +1 થઈ જાય અને +1 ન બતાવો તો ચાલે. હવે એ છેદમાં આવી ગયું અને 1 ઘાત તો શું થશે, એમ જ રહેશે. ફરીથી રિપીટ કરું છું, b ની -1 ઘાત છે એટલે એવું કહી શકાય b ક્યાં છે, બરાબર, નીચે આવી જાય ને ભાગાકારમાં, બરાબર, એટલે પ્લસ થઈ જાય. બસ હવે ભાગાકારનો નિયમ કયો લાગુ પડે ભાઈ, કઈ ત્રુટી લેવાની, તો કે સાપેક્ષ ત્રુટી, બરાબર ને. ભાગાકારમાં કઈ ત્રુટી હશે ભાઈ, સાપેક્ષ ત્રુટી. શું થશે, Δx/x. શું હશે, a ની ત્રુટી શું થાય, Δa/a. વચ્ચે ફરજિયાત શું આવે ભાઈ, વત્તા, અને b નું શું થાય, Δb/b. ન સમજાણું હોય તો હજી એક ચાન્સ છે, જોતા જાજો ભાઈ. આ જ દાખલો રકમ બદલી નાખું, તમને એમ કે a × b ની -5 બરાબર. તો ઉતાવળ નહીં કરવાની, એકદમ સહેલું કરી દઉં છું. આ જ વસ્તુ x બરાબર a ના છેદમાં બેઝિક કાચ હોય છે, મેથ્સનું તો તકલીફ પડશે એટલે ધ્યાન આપજો. b નીચે લઈ લવો તો ઘાત કેવી થઈ જાય ભાઈ, પ્લસ ઘાત, બરાબર છે. હવે શું થશે તો સમજી ગઈ તો x નું શું થાય, Δx/x, બરાબર છે. શું કામ, કારણ કે ભાગાકાર છે એટલે કઈ ત્રુટી આવે, સાપેક્ષ ત્રુટી. ચલો ભાઈ, a ની સાપેક્ષ કેટલી થાય, Δa/a વત્તા ઘાત કેવી જાય આગળ, b ની સાપેક્ષ ત્રુટી કેટલી થાય, Δb/b, બરાબર. દાખલો મારે તમે યાદ કરાવો તો મેં તમને એક્સ્ટ્રા કહી દીધું. રેડી? તો આ રીતે ઘાત ક્યાં લેવાની, પહેલા નીચે અને પછી શું કરવાનું ભાઈ, નિયમ એપ્લાય કરવાનો. રેડી? નહીં તો ભૂલ શું થશે કે વચ્ચે તમને ઓપ્શન આપ્યો છે -5, અહીંયા ઓપ્શન આપ્યો છે -1, તો મોટાભાગના સ્ટુડન્ટ શું કરશે ભાઈ, ટીક કરશે કે ભાઈ ઘાત ક્યાં આવી આગળ. એવું નહીં કરવાનું, પહેલા આ સંબંધ લગાડી અને પછી આગળ વધવાનું, બરાબર, ડાયરેક્ટ નહીં. ચલો ભાઈ, નળાકાર માટે એક દાખલો આપ્યો છે. હવે આ તમારે હોમવર્કમાં ટ્રાય કરવાનો છે, જોતા જાજો ભાઈ. નળાકાર માટે દળ આપ્યું છે m બરાબર 100 ± 0.1 ગ્રામ. હવે તમને એ નળાકારની ત્રિજ્યા આપી, એનું માપ આપ્યું છે r બરાબર 2 ± 0.2 સેમી અને તમને લંબાઈ આપી છે L બરાબર 20 ± 0.2 સેમી, બરાબર. લંબાઈ કયો તમે, અહીંયા ઊંચાઈ કયો. હવે તમારા લોકોએ ગોતવાનું શું છે ભાઈ, ઘનતામાં પ્રતિશત ત્રુટી, બરાબર. નળાકાર છે એના માટે પહેલા તો ઘનતાનું સૂત્ર શું થશે, તમને હિન્ટ આપી દઉં છું, ધ્યાન આપજો ભાઈ. તમારા ગણમાં છે દળના છેદમાં કદ. હવે ફરક શું પડશે કે જેમ ગોળા માટે તમે કદ દેતા હતા 4/3 πr³, સમઘન માટે તમે કદ દેતા હતા લંબાઈનો ઘન, એવી રીતના નળાકાર માટે કદ છે એનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. શું થાય ભાઈ, πr²h. અથવા તમે લંબાઈ હોય તો તમે શું લખો, અહીંયા L લખો તો ચાલે. કાન ખુલ્લા રાખજો, સાંભળજો ભાઈ, L લખો તો ચાલે. હવે આની ત્રુટી કઈ લેવાની, સાપેક્ષ. કઈ થાય, m ની સાપેક્ષ ત્રુટી શું થાય, Δm/m વત્તા પાઈમાં તો કઈ આવે નહીં, બગડો કેવી આગળ, બરાબર. અહીંયા શું થાય, Δr/r, અહીંયા શું થાય, Δh/h. અથવા અહીંયા તમે લંબાઈ લ્યો તોય ચાલે, બધું એક જ થાય, Δl/l. અને ડેલ્ટા વાળી કિંમત કઈ હોય, આ હોય, દેખાય. અને સાદી કિંમત કઈ હોય, આ હોય. મૂકી ભાગાકાર કરી અને છેલ્લે ગુણ્યા 100% કરવાના, તો તમને શું મળી જશે ભાઈ, પ્રતિશત ત્રુટી. હોમવર્કમાં ખાસ ટ્રાય કરજો અને મને મોકલજો. ના ખબર પડે આપણે વિડીયોમાં પાછું બીજી વાર સમજાઈ જશું, બરાબર. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.